આ બાળક કોનું, તમારું કે ખુદાનું? એકવાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં વિરાજમાન હતા. એ વખતે અમદાવાદના ડોસા તાઈ પોતાના પુત્ર નૂર તાઈને સાથે લઈ મહારાજના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરતાં જ નૂર તાઈને ફરીથી મનમાં થયું, હવે મને મારી મંજિલ મળી ચૂકી છે. નૂર તાઈ મહારાજના ચરણો મેલીને હવે બીજે ક્યાંય જવા માંગતા ન હતા, પરંતુ ડોસા તાઈનો જીવ મમત્વથી બંધાયો હતો. તેઓ નૂર તાઈને મહારાજની સેવામાં રહેવાની રજા આપતા નહોતા. મહારાજે નૂર તાઈના દેવતાઈ નૂરને પારખી લીધું હતું. તેઓએ ડોસા તાઈને મર્મવેધક પ્રશ્ન કર્યો, તાઈ, આ નૂર તાઈ તમારું સંતાન છે કે ખુદાનું? વીજળીને ઝબકારે અજવાળા પથરાય એમ ડોસા તાઈના અંતરમાં અજવાળા પથરાયા. વર્ષો પહેલા ઘટેલી ઘટનાની એને સ્મૃતિ થઈ આવી. ગઢપુરમાં ભાવસમાધિમાં લીન ડોસા તાઈની નજર સામેથી ચલચિત્રની જેમ ભૂતકાળનું દૃશ્ય પ્રસારિત થઈ રહ્યું હતું. અચાનક જેમ કોઈ તંદ્રામાંથી જાગે એમ ડોસા તાઈ જાગી ગયા. મહારાજે મંદ મંદ હાસ્ય સાથે ફરીથી પૂછ્યું, બોલો ડોસા તાઈ, આ નૂર તાઈ તમારા કે ખુદાના? ડોસા તાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ, નૂર તાઈ તો ખુદાઈ નૂર છે અને ખુદાની ભેટ છે. મહારાજે હસીને કહ્યું, તો હવે ખુદાનું બાળક ખુદાને સોંપી દ્યો. ડોસા તાઈએ મહારાજના વચનને મસ્તક ઉપર ચડાવ્યું અને પોતાની આંખોના નૂર સમાન નૂરને મહારાજની સેવામાં અર્પી દીધા. સાગરમાં સરિતા સમાય તેમ એ ખુદાઈ નૂર ખુદાના ખોળામાં સમાઈ ગયું, જાણે કે નૂર તાઈને પોતાના અસલી માતાપિતાની ગોદ મળી. ભગવાન શ્રી સ્વામિનારાયણે નાતજાતને જોયા સિવાય નૂર તાઈને અપનાવી લીધા. વિક્રમ સંવત 1870ની એ સાલ હતી. જય શ્રી સ્વામિનારાયણ.